નાયબ પોલીસ કમિશનર ઝોન 4 હેઠળ આવતા પોલીસ મથકોનો લોન મેળો તથા વ્યાજખોરી નાબૂદી અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા. લોન અને વ્યાજખોરોના ચક્કરમાંથી લોકોને બહાર કાઢવા અને બેંકોમાંથી લોન અપાવવા માટે સુરત પોલીસ અગ્રેસર હોય તેમ લાગે છે. ત્યારે સુરત પોલીસના નાયબ પોલીસ કમિશનર ઝોન 4ના તાબા હેઠળ આવતા પોલીસ મથકોનો લોન મેળો તથા વ્યાજખોરી નાબૂદી અભિયાન કાર્યક્રમ અઠવાલેન્સ ખાતે આવેલ પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો લોન મેળા અને વ્યાજખોરી નાબૂદી અંગે સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી. सूरत शहर अलग अलग जोन्स में अलग अलग दिवसे जो है व्याजखोरों चंगुल में अपने प्रजा ने बचाव लोग दबाव आयोजन करवामां छे, जेमां जो आ व्याजखोरों विरुद्ध में कार्रवाई साथोसाथ लोन मेला भी राखवामां आवे छे, जेथी जो अमारा नानी रकम ₹1 लाख लोन भी अमारा लोकोने मळी शके अने आ व्याजखोरो से आ लोको दूर रहे. एना ज संदर्भ में आज डीसीपी जोन 4 निधि ठाकुरना नेतृत्वमां અને સેક્ટર 2 મહેન્દ્ર વાગડિયાના જો સુપરવિઝનમાં આજે પોલીસ કમિટી હોલ ખાતે ઝોન 4 વિસ્તારના આવનાર 6 પોલીસ સ્ટેશન જે પાંડેસરા, ખડોદરા, અલથાણ, વેસુ, અટવા અને ઉમરા પોલીસ સ્ટેશનના સમાવેશ થાય છે. આમાં તો કુલ 22 જેટલા ફરિયાદીઓ અત્યારે એવા વ્યાજખોરોના વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અહીંયા આવેલા છે. જો અને સાથોસાથ જો અહીંયા જો બીજી જો બેંકો છે, આ બેંકમાં જો સુટેક્સ બેંક છે, વરાછા કોઓપરેટિવ બેંક છે, पीपल्स अपना प्राइम बैंक है, एसएमसी में स्वनिधि योजना है जो અને પીપલ બેંક આ બધા લોકો બી અહીંયા સ્ટોલ છે, જેના લોન લેવાના હોય અહીંયા તો લોન બી લઈ શકે છે, જો જેથી કે આ જો વ્યાજખોરોના ચંગુલમાં દૂર રહે. અને જો માનનીય ડિપ્ટી સીએમ સાહેબને બી એક અભિગમ છે, માનનીય મુખ્યમંત્રી સાહેબના સૂચના છે કે આ વ્યાજખોરોના ચંગુલમાંથી આપણે પ્રજાને બહાર રાખીએ. અમે લોકો જોઈએ છીએ કે 5-5% પર મહિનાના વ્યાજ લેતા હોય છે અને પછી પ્રોપર્ટી લખાઈ લેતા હોય છે, દાગીના લઈ લેતા હોય છે, બ્લેન્ક ચેક લઈ લઈને નાખીને કોર્ટમાં બાઉન્સ ચેક કરાવીને એમાં ઉભો બ્લેકમેલ કરતા હોય છે. આ ઘણા પ્રકારના જો રજૂઆતો અમારા લોકો પાસે આવે છે, એના હિસાબથી ત્વરિત લોકોને ન્યાય મળે આ હિસાબથી તમામ 6 પોલીસ સ્ટેશનની અહીંયા ટીમ બી અહીંયા હાજર છે અને આ લોકો તાત્કાલિક જો ફરિયાદ લઈને એના પર અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. અને બધા આપના અમારા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે બધા આપણા પ્રજાજનોને એક રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે કોઈ પણ સંજોગમાં અગર આપ ફસાયા હોય, નાની રકમ હોય તો મોટી રકમ हो, आप इमीडिएटली पुलिस स्टेशन आओ, हमारे लोग तक आओ, सीनियर अधिकारी तक आओ, इमीडिएटली आ व्याजखोरों विरुद्ध हम लोग एक्शन लईशे. आप लेता नहीं, आवता नहीं पुलिस स्टेशन, जेना लीधे घणा बधा अपघातना बनाव बने छे. आ बनाव से बचता पहले एक तक जो आप पुलिस ने आपो ए बधाने अमे रिक्वेस्ट करीए छीए.